બનાવું ચા બનાવો છો? હા સારું. નાસ્તો બાકી છે? નાસ્તા રોટલી થઈ ગઈ ને? બહુ તેલવાળી નથી ભાવતો, તમારે ઘી લગાવી તો લગાવી લેજો ઉપરથી. ચા બની જાય ને ઓલી ઉફાણો આવી જાય ને પછી ઉતારી લઈ. હો હા તો સારું હાલો. તમે નાસ્તો કરી લેજો. વાર છે હે સાત થવા દે. હા ચા થઈ જાય એટલે તમે કરી લેજો. હું થોડું કામ પતાવી આવું હમણાં. આવું હા જા નાસ્તામાં શું કર્યું? ભાઈને પરોઠો નહીં કરી દીધું ને ભીંડાને શાક ટિફિનમાં ભરી દીધું છે અને ફ્રૂટમાં ઓરેન્જ ભરી દીધું છે. હાથી સારું. તમે દીવાબત્તી કરી લીધા? ના કરવાના. નાહી લીધું? હા નાહી તો લીધું. દીવાબત્તી છોકરા હાટો સુધારું. આ રીસાન શું કરે છે? એ ભાઈ ગાદલીમાં જ બેસી જા. ઠંડુ છે નીચે જો બધું. એ ગાદલીમાં જ બેસી જા. ઠંડુ છે દીકરા. એમ ન કરે. ગાદલીમાં જ બેસી જાઓ. હા ત્યાં બેસી જાઓ ગાદલીમાંથી. બેસી જા મારો દીકરો. હા જોઈ એમ લ્યો નીચે બેસી ગયો તું તો. ઉભા રે મમ્મા બેહાડે. સારું નીકળું. હા સારું છો બહુ જ. સ્વાદમાં આવું કેવું હોય. પેલા આને છે ને દઈ દો. બહુ મોટા ને બહુ નાના ને નકર નહીં ખાઈ પાછો એવો છે. લઈ લે રીસાન. એ બોલ નથી હો. એ બોલ નથી. બેજા નાની પપૈયું દે બસ. એવા નહીં હાવ પાતળા ન કરો નકર નાખી દે. હો હાવ પાતળા કરશો ને આવું વાઈટશો ને. હા બસ એવા મોટા રાખો. એટલા જ દઈ દો. ન જા ઢોર નાખશે હમણાં બધું. તમે ખાજો મસ્ત મીઠું છે. શાક જોઈ. હા ધોયેલા કપડા સાથે હંકેલું છે. ધોવાઈ ગયા? હા મશીનમાં નાખી દીધા હતા ને? કાલના છે. હા તે સારું. તો હું જમવા શું બનાવું સાજ? દાળ ભાત બનાવે સાજ તો. દાળ ભાત? હા ઓલા મજા નથી ખાઈ ને. હા દાળ ભાત હોય. હા તે દાળ ભાત જ બનાવીશું. હાલો ને. ક્યાં ગયો ઓલો રીસાન? આમ જો સફરજનમાં જ બેઠો. આમ જો લીધા છો જેટલા હાથમાં આવ્યા ને એટલા બધા દડા લઈ લીધા છે. સમજે આમ જો બબે શું કરવાનું ઉપાડસ? જોયું? ખીચવાનું બહુ જ સડે છો. ખીચ નહીં એક પેલા કાઢ લઉં ને પછી બીજું લેવાય. હા પડી જવાય દીકરા. પડી જાય. હંકે લઈ ગયું. અંકેલું છો. લાવો ન આમ જો આ નીંદર આવે તો હોવું નથી. આમ તો જો ભોજનમાં હાલા કરજે ને. સારું હાલ તો દાળ ભાત તમે મૂકો ને. દાળ મૂકી દો. હું બાકીનું તો બધું કામ કરી નાખી. ખાલી દાળ બાફવા મૂકી દો. પડ્યો ને? દાળ બનાવી જો પડ્યો. આ પડી ગયો મારો દીકરો. તને ખબર નથી હાજે હાથ દુખાણો તો? હા ક્યાં હાથ દુખ્યો? ક્યાં હાથ દુખ્યો નાની એમ કહે તને? હાથ બતાવી જોઈ. કયો હાથ હતો? એ આમ કર્યું છે. કયો હાથ દુખે નાની એમ કહે? કયો હતો? આ તો હાથ દુખ્યો તો. હા કે હા એમ ન કરાય. હાલવા દો ભલે નાલતો હોય. કસરત થઈ કા? આમ જોઉં તો મારવા જ આવે. ઓલા બેનને ફોન તો કરી દેજો. બ્લાઉઝ સીવાણું કે નહીં? મારું તમે નથી દે આવ્યા ભાણવર. ઓલ બેનને સીવડાવવા દીધું હતું ને. હા તે સીવાણું કે નહીં? ફોન તો કરજો. મહિનો થઈ ગયો. તો હું લેતી ન હોઉં. નહીં સીવાણું. હે નથી સીવાણું. તમે ફોન કરીને પૂછ જત ખરી ને. હો આ પૂછી લે. કેટલો ટાઈમ થયો? 1 મહિનો થઈ ગયો. મેં તો હવે સિવાઈ ગયો હશે. તો કાંઈ નહીં ઓલ બીજું એક લેતા જજો. એને કે બે ભેગા સીવી દ્યો જો. હા આ વળી કંઈક કાઢવા ગયો ને. આ જો રાખી દે. એ રાખી દો ને પછી હું હંકેલ નાખી માં મૂકી દઉં. પછી બહાર નાખી એક જ જો. મેં પાથરવાનો છો ચાદર ધોવા કાઢી ને તો આ પાથરી દઈ. માર ભાભીનો ફોન આવ્યો. હા શું કહેતા? તો કે તમે આટો દઈ જાઓ જેમ. હા તો જાવું છે મારે. તો જઈ આવજો. આ થોડોક વરસાદ રહીને પછી જવાય. હા બીજું શું કહેતા કંઈ? કાંઈ નથી કહેતા. આટો દઈ જાઓ. સારું હું આવી. તો વરસાદ રહી જાય ને તો
તો હું સફર મારી આવું. હા તે હાર બોલ બોલ વયો ગયો ક્યાં વયો ગયો નાનીને કે જા નાની લઈ આવી દે જા નાનીને કે જો નાની તાર ટેડી દે જા જા નાની તાર ટેડી આપે જો પહેરાવી દો જા પહેરી લ્યો પહેરાવી દો હાથમાં હા એમ પહેરાવી દો ઉભા રે ઓલી બાજુ નાખવા દે નાની ટાટા કરે છે એને સ્કૂલ બેગ જ લાગે છે સમજો જવું તો અહીંયા હરખું કરતો. ચા નાની હરખું કરી દે અહીંયા આવતો રે અહીંયા હરખું કરતો. નાની દઈ દે બેટા ટાટા કરે ટાટા હા જાઉં છું. ભણવા જાય સ્કૂલે જાય છે ને એમ સ્કૂલ જ લાગે છે ખાલી વઘાર નાખી દેજો ને તમે એ હા બાકીનું બધું હું કામ કરી નાખું છું. તમે નાની દીકરો રમો બે હા ઓલ બોલ લઈ લે રીશાન તાર બોલ લઈ લે બેટા ક્યાં તાર બોલ લાય પહેરાવી દો. ચો હાલ નાની પહેરાવી દઈ હા લાવ. નાની પહેરાવી દઈ રીશાન હા કાસલી હૂકવી હતી પણ વરસાદના હિસાબે ફૂંકાય નહીં તડકો નહીં. આ ભાઈ શું કરસ હે જમવા બેઠો એ જમવા બેઠો. સ્કૂલેથી આવ્યો. સ્કૂલેથી આવ્યો હા નાયો આવીને કા હા ના નીકળે એટલે ફૂંકાય નહીં ને અડી ખામ હમ એટલે આ નોખી નોખી કરું છું પીની ફૂંકેલી એવું કરું છું. પંખા નવાય નહીં સુકાઈ જાય ફૂંકાઈ જાય પંખાને હવે જ રાખવાની. હા તડકો નીકળશે ત્યારે તડકે ફૂંકાઈશું ત્યાં લગન તો આપણે એમ ધ્યાન રાખવું ને હા તો એમ કહું વાસણ કરી આવો હા જા તમે હેનો ભાઈનું ધ્યાન રાખો હું તો શું વાસણ કરી આવો દક્ષ ખાઈ ગયો તો ભીંડાનું શાક ને રોટલી ને બેટા હે ખાયું તું ને આજે ખાઈ લેવાનું નહીં કે બસ તું શાકભાજી નો ખાતો પછી કેમ તને મેળ આવે શું કરું કાંઈ નહીં એમ કહો બે હોય થોડીક વાર આ બે હમણાં જાઉં છું અહીંયા આવતા રહ્યો તો તું કહેશ ને તો મારે હા એ પણ વાસણ પછી કરવા. વાસણ કરવા જાઉં થોડીક વાર પછી હમણાં જાવ જ છું હા તે ઓલું તમે શું કહેતા હતા હું ખાઈ છે શાક બનાવવાનું મેથીનું હમ મેથી મેથીનું. મેથી બટેકા મેથી બટેકા. હા તો મેથી બટેકા કરી નાખીશું હો દક્ષ મેથી બટેકા હા હા જે મેથી બટેકા શાક બનાવો છું બાજરાના રોટલા ને ખીચડી બીજું હું ખાઉં? તે હા ચાલ જ લે બસ બટેકા કે નહીં રે ખાવા કે જોઈ તું અરે હાચન કહું. પછી હું પછી હવે જા ઉઠે કે ઠામડા હજી જાઉં કરું? છું હમણાં વાસણ કરી લે પછી મને ઘડીક લંબાવું પાય ઉઠી જાય પછી એ હું તો હશે તો વાસણ કર ને અરે જા એવું વાસણ કરવા જાય ને એટલે હમણાં ઊભો થઈ જાય પછી તો ભલ પડે ના રે ના થોડાક જ છે હમણાં બે ચાર તો કરી લે. દક્ષ જમી લઈ ને એટલે એને પાસે જાય ને એટલે હું વાસણ કરી આવું પછી હા હું ધ્યાન રાખું ને. હા તમને ત્યાં બેહું તો હું વાસણ કરતી આવું હાલ હા કાંઈ કામ છે? કાંઈ કામ નથી હોઈ જાજો થોડીક વાર પછી હા, હું વાસણ થોડીક. કરી લો ને એટલી વાર ભાઈ પાસે હા, બેહું એટલે પછી હોઈ ભલે. જાજો હા